હલો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. પાંદડા હોય, ગ્રીન પાંદડામાં ખોરાક બનતો હોય પ્રકાશ સંશ્લેષણથી. અને એટલે ટૂંકમાં માણસ જે ખોરાક ખાતો હોય ને એમ આ પીપળો ખોરાક બનાવતો નથી, ખાતો નથી. આત્મસંયમ છે, સેલ્ફ રિસ્ટ્રેન પીપળો છે, ખોરાક ન બનાવે એમાં. સફેદ છે. હા, એટલે આત્મસંયમ કહેવાય. પવિત્ર હોય, પવિત્રમાં પવિત્ર. પીપળો જનરલી પવિત્ર હોય છે, પણ આ તો પવિત્રમાં પવિત્ર પીપળો છે અને કે જે આ ખોરાક ઋષિ મુનિઓ પેલા હતા ને, ખોરાક ન ખાતા, જમતા નહીં, તપસ્યા કરતા. અને આનું એવું જ છે, તપસ્યા જેવું જ છે. ખોરાક બનાવતો નથી, ખોરાક ખાતા નથી. અને પીપળાની નીચે ભગવાન બુદ્ધે તપસ્યા કરી અને બોધિ જ્ઞાન થયું, એટલે ભગવાન બુદ્ધ કહેવાના. જૈન ધર્મના 14મા તીર્થકર અનંતનાથ હતા, એને પણ પીપળા નીચે તપસ્યા કરી અને એને પણ જ્ઞાન થયું. અને એના જ્ઞાનને પણ કેવળ જ્ઞાન કહેવાય. પ્રાકૃતમાં કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ, પ્રાકૃત શબ્દ છે કેવળ, એને સંપૂર્ણ જ્ઞાન કહેવાય. કે સંપૂર્ણ જ્ઞાન પણ આ પીપળા નીચે થયું. અને એ પીપળામાં પવિત્રમાં પવિત્ર પીપળો, કે જે પીપળો ઋષિ મુનિઓને જેમ ખોરાક ખાતો નથી અને તપસ્યા કરે છે.